રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમની શરૂઆત ગાંધી બાપુજીના પ્રિય ભજનો તથા વૈષ્ણવજનતો ગાનના સાથે કરવામાં આવી। ત્યારબાદ ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી અને સભ્યો ઉપસ્થિત રહ્યા। સૌએ ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી। કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના વિચારો, જીવન મૂલ્યોને યાદ કરીને તેમના માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે સમિતિના પટાંગણમાં શ્રદ્ધાંજલિ સભા, પ્રાર્થના સભા અને રેતીઓ કાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, સમિતિના સભ્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત છે। સૌએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી પૂજ્ય બાપુના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને સાથે સાથે મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં આપેલા સંદેશ એટલે કે સત્ય, અહિંસા અને સ્વદેશીનો આગ્રહ, આ સંદેશને એક આદર્શ નાગરિક તરીકે આપણે કઈ રીતે જીવનમાં ઉતારી શકીએ અને એક આદર્શ નાગરિક તરીકેનું આચરણ કર્યા બાદ સમાજને કે દેશને કયા પ્રકારે આપણે લાભાન્વિત કરી શકીએ, એ જ આજના આ દિવસનો સંકલ્પ હોઈ શકે, જે અમે સૌએ સાથે મળીને કર્યો છે।